करम मांगती हूँ, अता मांगती हूँ, इलाही मैं तुझसे दुआ मांगती हूँ। अता कर तू शाने करीमी का सदका, दिला दे merci તમે આજે અમારા પાસે આવ્યા તો આજે અમે તમને અમારો સેન્ટર પ્રેઝન્ટ કરે. અમારો તો ના કહેવાય, આપણા બધાયનો, parce que તમે જોશો કે આ આપણી એસોસિએશન છે ને એનો intitulé AFGR છે, Association Française des Gujarati de la Réunion. તો મને લાગે છે કે આપણા બધાયનો છે. અને બીજો શું છે કે આપણા કાર્તિયમાં છે, સેથરૂ લોરી લેબામાં છે, તમે જોયા એડ્રેસ. તો મને એમ થાય છે કે આ સેન્ટર છે ને આપણું કરીને આપણે આવશું ને આપણે એને કરશું તો આપણે ઘણી ચીજ કરી શકશું અહીંયા. અને આપણે નહીં રાખીએ તો આ સેન્ટર તો બંધ થઈ જાય ને, કારણ કે એ આપણા માટે છે ને આપણું ઊતી છે, એક ઊતી છે, એક કેમ એક્સપ્લિકે કરું કે આપણો આપણી ચીજ છે. જો આપણે રાખતા આવડશે તો આપણે ઘણી ચીજ એમાં કરી શકશું. અને આપણે નહીં રાખીએ, આપણે હિંમત નહીં હોય તો આપણે કાંઈ નહીં કરી શકીએ. તો હું તમને દેખાડું કે તમે જોજો. donc આ પહેલો pièce પ્રિન્સિપાલ છે. તમે જો છો ઘણી બાયું આવી છે. અને vraiment અમે દર માર્દીના ને દર jeudીના અમે અહીંયા હોઈએ તો 9h à midi, 9 થી 12 વાગે સુધી. અને તમે જોજો ભાઈ કે બધાય આ બધી બાયું આવે છે, c'est extraordinaire. એ લોકોને તો શાબાશી કરવી ખપે. એ લોકો બધોય મૂકીને અહીંયા આવે, એ લોકો શીખવા આવે છે, એ લોકો વાતું કરવા કોઈ વાર આવે છે, parce que એ ઇમ્પોર્ટન્ટ છે, બધોય ખપે. તો મને લાગે છે કે il faut કે આપણે એ લોકોને encourager કરીએ કે formidable, એ લોકો એક્ઝામ્પલ દે છે. આ બધી બાયું છે, બધી એક્ઝામ્પલ દે છે કે એ લોકો અહીંયા શીખવા આવે છે. c'est extraordinaire. on va commencer. donc આ પહેલો સાલ છે. તમે જો છો આ બાઈ છે એ અમારી ઇન્ટરવનન્ટ છે, madame Dali કરીને આ બાઈ છે. અને વળી પોતે પ્રોફેસર છે અંગ્રેજીની. donc c'est formidable quoi, કે પોતે ભોગ દઈને પોતે આવે છે. ભલે પોતે retraiteમાં છે પણ પોતે tous les mardis et jeudi પોતે અહીંયા આવીને આપણને ભણાવવા આવે છે. et moi je dis que એ formidable છે, પણ આપણને નથી ખબર. donc il y a madame Dali. આ બધાય તો બધી આપણી બહેનું છે, બધી કાર્તિયની છે. આ બાઈ છે એ મદાગાસ્કારની છે, અમારી ઇન્ટરવનન્ટ છે નિરૂપા કરીને. એ vraiment તમે આ લોકો બધાને પૂછો તો કે છે ના અમને નિરૂપા પાસે જવું છે, અમને નિરૂપા. એક બાઈ આવી તો એને ઓળખી ગઈ કે બેન તમે તો મારા છોકરાને ભણાવ્યા છે. તો કે અમે સાચી વાત છે, મને યાદ છે તમારા છોકરાને ભણાવ્યું છે. pour dire que એવા માણસ હોય છે કે એ લોકોને એટલો હોશ હોય કે કોઈને શીખાડું કે વરસો પછી હજી પોતે એ જ કરે છે. એ લોકોના ઓલાદને શીખાડી પણ હવે માવતરને શીખાડે છે. c'est formidable, formidable, formidable. voilà. donc ici અમારો coin cuisine છે. હું તમને સાચું કહું કે 1-1.5 કલાક પછી અમે જરાક પોઝ કરીએ, parce que એ ઇમ્પોર્ટન્ટ છે. બધા ઊભા થાય, બધા જરાક હાલચાલ કરે. અમે સાથે પાણી પીએ કે ચાય પીએ, સા મોબત વધારે. હું કહું છું કે એનાથી મોબત વધે. voilà. donc c'est અમારો cuisine છે આ. très bien. ici બીજો સાલ છે એટલે હું તમને હમણાં કીધી કે vraiment formidable કે આપણા પાસે એવો ઊતી છે કે આપણે અટાણે કેટલો કરી શકીએ. તમે જો છો કેટલા
કેટલા માણસ આવે છે, કેટલા છે એક્સ્ટ્રા ઓર્ડિનેર. એ લોકોને કોઈને બીજો મોટિવેશન નથી, ફક્ત શીખવાનું જ. parce que એ લોકો કોઈએ નથી બાગ કઢાવતા, નથી ડિપ્લોમ કઢાવતા, પણ શીખવાને મેમોરને પાછો ચાલુ કરવાને એ ça c'est important. આપણે ખબર નથી પડતી, પણ કોઈ વાર આપણે કહીએ ને કે ઓલી બાઈને ડિપ્રેશન થાય છે, એની દવા વખતે અહીંયા હશે કે આપણે અહીંયા ભેગા થઈએ, ça peut éviter une dépression. Donc ici, on va les filmer tous les deux là. Pardon. તો આ તો તમને હસવું આવશે, કારણ કે આ ભાઈ આપણો ભાઈ છે, il a un problème d'oreille, mais il s'occupe quand même de son aîné. આ માજી તમે જોયા કે ક્યાંથી હોય કે પોતે આને વંચાવે છે. જો પોતે વાંચવાની આવ્યો છે, mais pendant que je ne suis pas là, પોતે આને quelle solidarité, c'est extraordinaire. qu'on t'aime લઈને હું કરું, c'est vraiment formidable. હું અહીં તમે જોજો મોટી નાની બધાય સાથે થઈને ભણે છે. c'est vraiment formidable. હું કહું છું કે il faut કે આપણને એમ થાય કે આપણને il y a pas d'âge pour apprendre. આપણે નાના હોય મોટા હોય, શીખવામાં એમ ના હોય કે મારા વરસ પૂરા થઈ ગયા છે, પણ આખી જિંદગી આપણે શીખી શકીએ. અને શીખવાથી આપણો મોરાલ સારો રહે, આપણી તંદુરસ્તી સારી રહે, parce que આપણને જાણવાનું મળે. et ça c'est important, très important. Voilà, là on a un petit bureau, hein, donc અમારો બ્યુરો છે. સાચી વાત છે કે અમે છે એસોસિએશન છે, તો જેટલા બધા આવે છે એ લોકોને ખબર છે. અમારો ખાલી એમ છે. oui, allez-y, vous pouvez filmer le. Je peux même ouvrir la fenêtre si vous voulez. Non, ça va aller. Voilà, તો મને તમને કેવું હતું કે vous êtes une association? Oui, que c'est une association, que જે cours છે જેટલા intervenants તમે જોયા એ બધા bénévoles છે. elles viennent bénévolement શીખાડવાની. c'est vraiment formidable. એની કિંમત જ નથી ને, કારણ કે પૈસા દઈને અટાણે ઘણે ફેરે c'est difficile કે કોઈ આપણે મળી આવે. તો આ લોકો બાયું બેનું આવે છે, mais vraiment bénévolement. donc moi je dis que elles sont formidables, પણ જે આવે છે એ formidable, કે દરરોજ 2 ફેરા અઠવાડિયામાં આવું શીખવાને c'est vraiment formidable. અને en plus de ça, le mercredi on a des cours de Gujarati. ત્યારે આપણને ખબર પડે કે આપણે નસીબદાર છે, કારણ કે આપણે છે ને બોલીએ છીએ ગુજરાતી. તો જે cours de ગુજરાતીમાં આવે છે એ અહીંયા નિકોમ છે લગભગ, પણ એ લોકો એટલો હોંશથી આવે છે કે આપણે આપણા પાસે તો છે એ ચીજ. donc c'est formidable. જેટલો હોય એટલો રાખીએ, અને જેટલો વધારો થાય ને sur le plan culturel, je pense qu'il faut le valoriser. આપણે ઘણે ફેરે ભૂલી જઈએ છીએ, કારણ કે આપણે જેણા કામમાં કરી જઈએ, જે ઇમ્પોર્ટન્ટ હોય ને આપણે ભૂલી જઈએ છીએ. તો ખાલી મને એમ જ કહેવું છે કે vraiment કોઈ વાર તમને ટાઈમ મળે તમે આવો, તમે જોઈ જાઓ. 1 વાર 2 વાર 3 વાર. les cours sont gratuits, les gens sont des bénévoles. ફક્ત એમ કે associationમાં અમારો adhésion c'est 10 € pour l'année, c'est tout. mais vraiment sans aucune contrainte. એમ નથી કે ના તમે આજે આવ્યા તો સરત તમને કાલે. આ બધી બાઈઓ છે, elles sont toujours présentes. તમને ખોટું તમે ગુરુવારના પાછો તો પાછો એ લોકોમાં જ તમને દેખાશે. તો એટલો એ લોકોને માફક આવતો હશે તઈએ ને, parce que quand même ઘણી બાઈ છે એ લોકોના ઘર છે, એ લોકોનો ઘરવાસ હોય, ઘરમાં રાંધવું ખપે સવારના ભાગમાં, તો એ લોકો બધો મૂકી ઓર્ગેનાઇઝ કરીને એ લોકો અહીંયા સુધી આવે છે. એક બાઈ છે એનો તો ધણી આંધી કાપે છે, પણ હું તમને કહું સવારના એ બધો તૈયાર કરી અને કે બેન કે હું આવું, ભલે હું વહેલી હાલી જઈશ, પણ મારો મગજ એવો સારો થઈ જાય કે હું પાછી આવું ને મને બધોય સહેલો લાગે છે કરવું. donc je pense que c'est important કે આપણને ખબર પડે કે શીખવું છે ને એ આખી જિંદગી આપણે શીખી શકીએ છીએ. voilà. તો en tout cas merci beaucoup. merci à ખોજા TV. તમે આજે આવ્યા તો મેં તમને પ્રેઝન્ટ કરી શક્યા કે અમે શું કરીએ છીએ, કારણ કે ના ખબર હોય તો આપણે કાંઈ ના કરી શકીએ, પણ આપણને ખબર હોય તો આપણે એમ થાય કે હાલને હું એ જોવા જાઉં. તો મારી તો ઉમેદ છે કે ઘણા આવે,
આપણે અહીંયા ભેગા થઈએ, આપણે સાથે શીખીએ, સાથે વાતો કરીએ તો આપણી ઘણી બીમારી દૂર થઈ જશે. અટાણે એકને સાંભળો તો કે ડિપ્રેશન, ચોડીબાઈને ડિપ્રેશન, પણ મને લાગે છે કે અટાણે આપણી જિંદગી એવી છે કોને souvent tout seul. તો તમે એકલા ના રહ્યો, તમે આવો, અમને તમારી જરૂર છે ને sûrement કે તમને અમારી જરૂર છે. મારો ઈ કેવું છે. Voilà. Et encore une fois, merci beaucoup à Koja TV, hein, કે તમે અમને બીજા બધાને દેખાડે કે આખી આપણી réunionમાં ને વખતે બાર ગામમાં બધાય દેખશે કે on peut faire beaucoup de choses. એમ ના હોય કે શરત, mais avec de la volonté, કોઈની હિંમત હોય તો બધું થઈ શકે. Voilà. Merci. Dodo. A, il est. Sont les Canadiens. Canapé. Lina. Les retrouver. Retrouver. Tout. Sali. Lila. La fiera. Alors, on a deuxième c'est Paris. Et on cause créole, on cause pas vraiment indien ici, hein? D'accord? Alors, maintenant, ça c'est. Après, donnez-moi un mot qui commence par S. Qui commence par S. Savon. Savon. Comment vous allez écrire savon? Ça. Après, V. Et pour faire le son O. O, c'est O-N. Savon. Hein? Après. Qu'est-ce que vous avez à vos pieds? Savate. D'accord? On entend le son ça. Savate. D'accord? Non? Hein? Ça c'est quelle couleur? Rose. Vous allez écrire rose. Oui, c'est une O-R-O-S-E. Rose. Snow. D'accord? Parce que vous envoyez ici, envoyez entre deux voyelles ici. Par exemple, là. Médecine super. Comment on va écrire ça? Nuage. Un nuage. Anirupa, elle a fait beaucoup de progrès, c'est incroyable. Tu vois son écriture aujourd'hui, tu te dis c'est pas possible. Un nuage. Le ciel, oui, très bien Madame Sharifa, formidable. Le ciel. Le ciel. Comme vous l'entendez, le ciel. La pluie. La pluie. Ça y est, c'est fait. La pluie. C'est formidable. Donc vous avez remarqué, ça c'est des mots de tous les jours. On utilise tous les jours. Le ciel est bleu, la pluie tombe. Donc ce sont des mots. Et c'est pour ça qu'il faut avoir du vocabulaire et parler. Il ne faut pas attendre. Même quand on a un peu de vocabulaire, on peut déjà parler. D'accord? Hein? Ça, c'est important. Oui, d'accord. Okay, ça va. Très bien. C'est Nerupa qui va corriger. Ça y est, c'est très bien. Beaucoup d'efforts dans les écritures. Qui ça? On dira parce que les O et les A ne sont pas bien formés. Donc tu fais une petite copie comme ça. C'est bien, très très bien, très bien. Oui, alors je vous disais les dames, et j'en profite comme il enregistre, on en avait parlé, hein, certaines personnes veulent passer le permis de conduire. Tu me diras que pour un permis de conduire, il faut aller à l'auto-école.
Mais c'est vrai que pour passer le code, il y a un problème au niveau de la compréhension. Si tu ne comprends pas le texte, tu ne peux pas répondre aux questions. Donc on a décidé qu'à partir de samedi, ce samedi qui vient, tous les samedis matins pendant 1 heure, on fera du code ici. D'accord ? Ça permet de se familiariser avec le code et après, plus facilement d'intégrer une auto-école pour passer le code, quoi, tout simplement. D'accord ? Donc à partir de samedi, on fait comme ça. Alors venez nombreux, puis même quand on ne conduit pas, c'est bien de connaître le code de la route. Il n'y a pas seulement que ceux qui conduisent qui ont besoin du code de la route. Le problème, c'est que je donne des cours particuliers, je ne pourrais pas le samedi. Ben, on va voir, on va essayer de trouver un autre. Ne me prenez pas, On fait comme ça. Vous inquiétez pas, vous lui avez déjà dit. Juste une petite chose, c'est l'heure de la pause pour nous et j'aimerais bien que vous preniez aussi un petit peu ce que c'est l'heure de pause. Ça peut peut-être inciter d'autres personnes à venir. Oui. Les dames, Nirupa, Razia Ben, Sharifa Ben, je les oblige à se lever parce que c'est pas bien de rester assis trop longtemps quand même. C'est des personnes âgées. करम मांगती हो अता मांगती हो इलाही मैं तुझसे